નાયબ સુબેદાર ચુનીલાલનો જન્મ 6 માર્ચ 1968ના રોજ જમ્મુ અને કાશ્મીરના ભાદરવામાં થયો. ચુનીલાલ માત્ર 19 વર્ષની વયે ભારતીય સેનામાં જોડાયા. 1987માં માત્ર 20 વર્ષની ઉંમરે તેમને વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયરમાં બાના પોસ્ટને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવ્યું અને તેના પર તિરંગો લહેરાવ્યો. આ બહાદુરી માટે ચુનીલાલને સેના મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. ચુનીલાલ વિશે પરમવીર ચક્રથી સન્માનિત કેપ્ટન બાના સિંહે કહ્યું કે ચુનીલાલ અમારી ટીમના સૌથી યુવા સૈનિક હતા, પરંતુ સિંહની જેમ બહાદુર હતા. 1987 પછી વર્ષ 1999માં જમ્મુ અને કાશ્મીરના પૂંચ સેક્ટરમાં ઓપરેશન રક્ષક શરૂ થયું. ચુનીલાલે ફરી એકવાર બહાદુરીથી લડ્યા, 12 આતંકીઓને ઠાર કર્યા અને પોસ્ટ બચાવી. આ માટે સુબેદાર ચુનીલાલને વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 24 જૂન 2007ના રોજ ચુનીલાલ તેમના સાથીઓ સાથે કુપવાડા સેક્ટરમાં તૈનાત હતા. તેમને સમાચાર મળ્યા કે આતંકવાદીઓ ઘૂસ્યા છે. આ પછી એન્કાઉન્ટર શરૂ થયું, જેમાં 2 આતંકવાદી માર્યા ગયા. 1 કલાક સુધી ચાલેલા અથડામણમાં ચુનીલાલના 2 સહયોગી પણ ઘાયલ થયા. આતંકવાદીઓ સામે લડતી વખતે ચુનીલાલના આ ઓપરેશનમાં ખરાબ રીતે ઘાયલ થયા, પરંતુ તેમની ઘાયલ અવસ્થામાં પણ તેમને વધુ 3 આતંકવાદીઓને મારી નાખ્યા. આ ઓપરેશનમાં નાયબ સુબેદાર ચુનીલાલ શહીદ થયા. તેમને અદમ્ય હિંમત અને બલિદાન માટે ચુનીલાલને 15 ઓગસ્ટ 2007ના રોજ મરણોત્તર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. ઘાનાને 6 માર્ચ 1957ના રોજ આઝાદી મળી હતી. તેની સ્વતંત્રતા પહેલા ઘાના બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ હતું. તમને જણાવી દઈએ કે ઘાના રિપબ્લિક પશ્ચિમ આફ્રિકામાં સ્થિત એક દેશ છે, જેની રાજધાની અક્રા છે, જે ઘાનાનું સૌથી મોટું શહેર છે. આ શહેરમાં સૌથી વધુ બોલાતી ભાષા અંગ્રેજી છે, જે ઘાનાને વસાહતી યુગમાં વારસામાં મળી છે. માર્ગ દ્વારા ઘાના એક બહુભાષી દેશ છે, જેમાં લગભગ 80 ભાષા બોલાય છે.